નમસ્કાર ખેડૂત મિત્રો, આજરોજ અમે મગફળી પાકની અંદર આપણી બાયોફિટ પ્રોડક્ટના યુઝ કરી અને મગફળીમાં ખૂબ સારું એવું રિઝલ્ટ એક પ્રગતિશીલ ખેડૂતે મેળવી લીધેલું છે. તો મગફળીમાં શું ઉપયોગ કરવાથી જે મગફળી એકદમ કાઢી નાખવાની પરિસ્થિતિ હતી તે અત્યારે બહુ સરસ થઈ છે. તો એમની પાસેથી આપણે સાંભળીશું. શું નામ તમારું? અજીતભાઈ કરશનભાઈ ઝાલા. ગામ અજીતભાઈ? વડોદરા ઝાલા. તાલુકો? સુત્રાપાડા. અજીતભાઈ, આપણી જે મગફળી દેખાય ટોટલ તમારી કેટલી મગફળી છે? 17-18 વીઘા. 18 વીઘાની મગફળી છે. હવે એ મગફળીમાં શું પ્રોબ્લેમ હતો જ્યારે અમે મુલાકાત માટે આવ્યા ત્યારે? સુકારો બહુ હતો. સુકારો ખૂબ હતો. એટલે એ સાથે બીજો શું પ્રોબ્લેમ હતો? ગ્રોથ કેવો હતો? વિકાસ રોકાઈ ગયો હતો અને સુકારો ઘણો બધો હતો. તો કેવી પરિસ્થિતિ હતી? માંડવી રાખવાની ગણતરી હતી? કાઢી નાખવાની ગણતરી હતી. આ પ્રકારની માંડવી હતી. મતલબ આપણે આ જ માંડવીની તમે વાત કરી રહ્યા છો ને, કે જે માંડવી કાઢી નાખવાની ગણતરી હતી એને જબરદસ્ત મગફળી લાગેલી છે. દરેક જગ્યા ઉપર આપણે જોઈ શકીએ છીએ. તો અટાણે જે મગફળી દેખાઈ રહી છે આનું બંધારણ ને બધું પણ જબરદસ્ત દેખાઈ રહ્યું છે. તો આટલી સારી મગફળી બની છે જે કાઢી નાખવાની ગણતરી હતી, એ કઈ પ્રોડક્ટ વાપરવાથી થઈ છે? આપણે સ્ટીમરીચ બાયો 99 નેટસર્ફ કંપનીની સ્ટીમરીચ અને બાયો 99 પ્રોડક્ટનો તમે ઉપયોગ કરેલો છે. સાથે સાથે બીજી કઈ પ્રોડક્ટ આપણી બેક્ટેરિયા ફોર્મમાં વાપરી છે? બેક્ટેરિયા સેટ અને સુકારો રોકવા માટે રેપઅપ. ઓકે, આ ચારે ચાર પ્રોડક્ટનો તમે ઉપયોગ કર્યો. કેટલા છંટકાવ લીધા છે? 3 સ્ટીમરીચ 99 ના 3 અને રેપઅપના 2 ટોટલ રાઉન્ડ લીધા છે. ઓકે, તો આ લીધા બાદ અત્યારે મગફળીમાં કેવું લાગ્યું છે? આજુબાજુમાં જે મગફળી છે ને તમારી મગફળી છે એમાં કેમ છે? જે કાઢી નાખવાની પરિસ્થિતિ હતી એ મગફળી બધા કરતાં અત્યારે સારામાં સારી ટોપ છે કે નહીં? આજુબાજુમાં તો પીડાશનો પ્રોબ્લેમ બહુ જબરદસ્ત છે. જ્યારે આ તડકાના સમયે આપણે વિડીયો લઈ રહ્યા છે છતાં અત્યારે તમે જોઈ શકો છો એકદમ લીલી સમ મગફળી આપણી રહેલી છે. તો એકાદો છોડવો ઉપાડીને બતાવશો દર્શક મિત્રોને કે જે અત્યારે મતલબમાં તમારી મગફળી છે કઈ મુજબ છે? ગમે ત્યાંથી એક ઉપાડી લો ને, વાંધો નહીં. દર્શક મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે જે મગફળી કાઢી નાખવાની પરિસ્થિતિમાં હતી અત્યારે તમે જોઈ શકો છો કે જે વાવણીની મગફળી છે હજી કેટલા દિવસ થયા છે અને જે બંધારણ લાગેલું છે બરાબર. સાથે સાથે અત્યારે જે સૂયા ફૂટ્યા છે તમે અહીં જોઈ શકો છો મિત્રો, કેટલા એકદમ ઢોબા જેવા સૂયા અહીંયા બેઠેલા છે. અને અહીંયા સુધી સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે ઉપર સુધી દાઢો અને સૂયો બેઠેલો છે. દાઢો ટોટલ બેઠેલો છે તમે જોઈ શકો છો. આ નીચેથી ઉપર સુધી મતલબ આ દાઢા બેઠક પીરિયડ સમયે તમે અહીંયા નજર મારી શકો છો કેટલો દાઢો અને નવું બંધારણ છે અહીંયા લાગેલું છે. તો આ પ્રોડક્ટ વાપરીને તમને કેવું રિઝલ્ટ મળ્યું છે ભાઈ? ઓકે, દર્શક મિત્રો જે કેમિકલના ખર્ચા કરે એ દરમિયાન આ પ્રોડક્ટ વાપરે તો ફાયદો મળે છે? જોરદાર. ઓકે.